સુરતી પેટીસ રેગ્યુલર બનતી બધી પેટીસથી અલગ ટેસ્ટી મસાલો અને એકદમ અલગ બનાવવાની રીત. અને વળી આજે તો આ સુરતી પેટીસમાં ઉપરનું પડ ફેલાવાની એકદમ નવી અને એવી સહેલી ટ્રીક આ વિડીયોમાં બતાવી છે, જેથી આ સુરતી પેટીસ ઘરમાં તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ પડ ફાટ્યા વગર કે પછી એક સરખી થિકનેસનું અને તેલ ભરાયા વગર એકદમ પરફેક્ટ જ આ સુરતી પેટીસ બનશે. આ ઓરિજિનલ સુરતી પેટીસ બનાવવા માટે શરૂઆત આપણે સ્ટફિંગથી કરવાના છીએ. તેના માટે મિક્સરનો જાર લઈ અહીં મેં વજનમાં 100 ગ્રામ ફાફડી ગાંઠિયા લીધા છે. અહીં ઘરમાં કોઈ પણ વણેલા ફાફડા કે ભાવનગરી ગાંઠિયા હોય ને તો તે લઈ શકાય. મિક્સરના જારમાં ગાંઠિયા ઉમેર્યા પછી જારનું ઢાંકણ ઢાંકી અને તેને પીસી લેવાના. પીસ્યા પછી અહીં જુઓ આપણે મીડિયમ કરકરો આ ગાંઠિયાનો ભૂકો કર્યો છે, જે એક પોળા વાસણમાં કાઢી લેવાના. સાથે 100 ગ્રામ ગાંઠિયા હોય ને તો 100 ગ્રામ સૂકા કોપરાનું ઝીણું ખમણ ઉમેરવાનું. અહીં જો લીલા નાળિયેરનું ખમણ ઉમેરવું હોય ને તો ઉમેરી શકાય, જેનાથી આ સુરતી પેટીસ છે ને તે વધારે સ્વાદિષ્ટ બને છે. સાથે 4 થી 5 તીખા લીલા મરચા અને અડધો ઇંચ આદુની પેસ્ટ જે લગભગ 3 ટેબલ સ્પૂન જેટલી છે તે ઉમેરશું. અને મસાલામાં તીખાશ આ મસાલાની જ આવે છે. તેની સાથે સુરતી પેટીસનો ખાસ સ્વાદ તેમાં ઉમેરાતા ડ્રાયફ્રૂટથી પણ હોય છે. તો પસંદગી પ્રમાણેના ડ્રાયફ્રૂટમાં અહીં સફેદ કિસમિસ 1/4 કપ અને તેની સાથે 20 થી 22 કાજુના ટુકડા ઉમેરવાના. મસાલામાં અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, ગ્લાસ માટે 1/2 ટીસ્પૂન સાકરનો પાવડર ઉમેરશું. સાથે 3/4 ટીસ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું અહીં ઉમેરવાનું, કારણ કે ગાંઠિયામાં તો મીઠું હોય જ. તેની સાથે અડધા લીંબુનો રસ પણ સાથે નીચોવી દઈશું, જેથી એકદમ સરસ ખટાશવાળો આ મસાલો બને. અહીં જો આમચૂર પાવડર વાપરવો હોય ને તો તે પણ વાપરી શકાય. અને આ સ્ટફિંગમાં ઉમેરેલા મસાલા જેટલા ચડિયાતા હશે ને તેટલું જ સુરતી પેટીસનું આ સ્ટફિંગ છે ને તે વધારે સ્વાદિષ્ટ બને છે. બધું બરાબર મિક્સ થઈ જાય ને એ પછી વધારે પ્રમાણમાં સમારેલી કોથમીર ઉમેરશું અને આ મસાલાના બાઇન્ડિંગ માટે અડધું બાફેલું બટાકું લઈ તેને ખમણી વડે ખમણી અને ઉમેરવાનું છે. અહીં હાથ વડે મેશ કરીને ઉમેરવું હોય ને તો તેમ પણ ઉમેરી શકાય. બટેકું ઉમેરવાથી કોરા મસાલામાં બાઇન્ડિંગ સરસ આવી જાય છે અને પેટીસ ભરવા સમયે આ મસાલો છૂટો નથી પડતો. હવે હાથ વડે જ બધું મિક્સ કરતા બટેટા અને કોથમીર મસાલામાં ભળી ગયા છે અને બાઇન્ડિંગ સાથે સુરતી પેટીસનો પરફેક્ટ મસાલો બની ગયો છે. અહીં મેં ઉપરથી થોડું એવું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું અને મિક્સ કર્યું, જેથી મસાલાનો કલર સરસ આવે. હા, આ કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવું એકદમ ઓપ્શનલ છે. બસ મિક્સ કરી બનેલા મસાલામાંથી હવે થોડો થોડો મસાલો હાથમાં લેતા જઈ નાના નાના ગોળા વાળી લેવાના અને બનાવેલા ગોળા છે ને તે એક ડીશમાં રાખતા જવાના. અહીં જે માપની આપણે પેટીસ બનાવી હોય ને તે પ્રમાણે આ ગોળા વાળવાના છે. અને આ ગોળા વાળવાથી લેયર બન્યા પછી સ્ટફિંગ ભરવું છે ને તે એકદમ સહેલું પડે છે. અહીં આટલા બનેલા મસાલામાંથી ટોટલ 10 ગોળા વળી અને તૈયાર થયા છે, જેમાંથી 10 મોટી સાઈઝની સુરતી પેટીસ બની અને તૈયાર થશે. તો હવે માપ પ્રમાણે 10 પેટીસનું ઉપરનું લેયર બનાવવા માટે અહીં મેં 3 મીડિયમ સાઈઝના બટાકા જે વજનમાં 400 ગ્રામ હતા તે મીઠું ઉમેરી અને બાફી લીધા હતા. બટાકા ગરમ છે ને ત્યારે તેની છાલ ઉખાડી લેવાની અને પરફેક્ટ સ્મૂથ પેટીસનું પડ બનાવવા માટે બટેકા ગરમ હોય ને ત્યારે જ પડનો માવો તૈયાર કરવાનો હોય છે. બાફેલા ગરમ બટાકાની છાલ કાઢી લીધા પછી અહીં તુરંત જ મેશર વડે હવે મેશ કરશું. હા, ધ્યાન એ રાખવાનું કે બટેટાનું એકદમ સ્મૂથ મેશ કરવાના, ક્યાંય પણ મોટો ટુકડો ના રહેવો જોઈએ. તે માટે જો ખમણીથી ખમણ કરી અને બટેટા મેશ કરવા હોય ને તો તેમ પણ કરી શકાય. અહીં બધા બટેટા મેશ થઈ ગયા પછી તેમાં અડધી ટીસ્પૂન મીઠું અને સાથે 1/4 કપ કોર્નફ્લોર ઉમેરવાનો અને મેશ કરેલા બટાકામાં હાથ વડે બધું મિક્સ કરવાનું છે, જેથી એકદમ સ્મૂથ માવો બની અને તૈયાર થાય. અહીં મિક્સ કરતા મને થોડો એવો બટેટાનો માવો સોફ્ટ લાગ્યો, માટે વધારે 1/4 કપ જેટલો કોર્નફ્લોર ઉમેરી અને મિક્સ કરીશ, જેથી પેટીસના ઉપરનું લેયર છે ને તે બનાવીએ ને ત્યારે પડમાં ક્રેક એટલે કે તિરાડ પણ નહીં પડે અને સાથે સાથે તળ્યા પછી પેટીસ ઉપરથી ક્રિસ્પી બને છે. અહીં જુઓ બધા મેશ કરેલા બટેટામાં કોર્નફ્લોર મિક્સ થઈ માવાનો આવો લોટ બંધાઈ ગયો છે. એટલે હવે પેટીસનું પડ બનાવવા માટે એકદમ સહેલી ટ્રીક બતાવું. બંને હાથમાં થોડું તેલ લગાવી લેવાનું. એ પછી આવો ઘરમાં રહેલો ગોળાકાર નાનો કે મોટો ઊંડો ચમચો હોય ને જે દરેકના ઘરમાં હોય જ છે તે લઈ લેવાનો. તેમાં પાછળની સાઈડ તેલ લગાવી અને ફેલાવી દેવાનું. એ પછી અહીં બટાકાના માવામાંથી થોડો માવો હાથમાં લઈ આ રીતે હાથની મદદથી ગોળ બોળ વાળવાનો છે. હાથમાં તેલ લગાવવાથી આ બટેકાનો માવો છે ને તે હાથમાં ચીપકશે નહીં. બરાબર ગોળ બોળ વળી જાય ને એટલે એક હાથમાં આ બોલ રાખી તેલ લગાવેલો ચમચો લઈ આ રીતે બોલ ઉપર પ્રેસ કરવાનો.
જેથી એક સરખા વજનથી બટેકાનો બોલ છે ને તે એક સરખો પ્રેસ થઈ અને ફેલાઈ જશે. બધી સાઈડની થિકનેસ એકદમ સરખી આવશે અને પેટીસનું પડ તુરંત તૈયાર થશે. ના બંને હાથથી પડ ફેલાવાની ઝંઝટ કે ના તિરાડ પડવાની બીક લાગે. ચમચાને હવે પડ પરથી અલગ કરી લેવાનો અને હાથમાં બનાવેલા બટેકાના પડને લઈ સહેજ ફેલાવી તુરંત જ તેમાં સ્ટફિંગના ગોળામાંથી એક બોલ લઈ આ ફેલાવેલા પડમાં વચ્ચે ગોઠવી દેવાનો અને બટેકાના પડ વડે જ આ સ્ટફિંગને કવર કરી દેવાનું છે. એ પછી બરાબર પેક થયેલી પેટીસને હવે થોડી વધારે બે હાથ વડે ગોળ વાળી લેવાની. એ પછી ફરીથી આ પેટીસને એકવાર કોર્નફ્લોરમાં બોળી દેવાની અને બધી સાઈડથી કોર્નફ્લોર વડે કવર કરી લેવાની. અને હવે આ કોર્નફ્લોર વાળી કવર થયેલી પેટીસ છે ને તેને એક ડીશમાં ગોઠવી દેવાની છે. બસ આ જ રીતે બધી પેટીસના પડને ચમચા વડે ઇઝીલી ફેલાવતા જઈ અને બધી પેટીસ વાળી અને તૈયાર કરી લેવાની. છે ને પેટીસનું પડ બનાવવાની એકદમ સહેલી રીત. બસ આ ટ્રીકથી કોઈ પણ પેટીસ તમે એકદમ સહેલાઈથી વાળી શકશો અને સમય પણ ઓછો જશે. અહીં ધીમે ધીમે કરી ટોટલ 10 પેટીસ વળાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો બીજી સાઈડ ગેસની મીડિયમ ફ્લેમ પર ઊંડા વાસણમાં કે કડાઈમાં ગરમ કરેલા તેલમાં અહીં કડાઈમાં સમાઈને એટલે મેં પહેલા ધીમે ધીમે કરી 5 પેટીસ ઉમેરી દીધી છે. તેલમાં ઉમેર્યા પછી આ પેટીસને સાઈડ ચેન્જ કરવાની ઉતાવળ નહીં કરવાની. એક સાઈડ પેટીસનું પડ બંધાઈ જાય ને ત્યાં સુધી પેટીસને એક સાઈડ તળાવવા દેવાની છે. જેને આશરે 1.5 થી 2 મિનિટ જેવો સમય લાગશે. અને એ પછી પડ બંધાઈને એટલે ધીમે ધીમે રહી અને એક એક પેટીસની સાઈડ ચેન્જ કરવાની છે. જેથી અહીં જુઓ પરફેક્ટ એક સાઈડ પડ બંધાઈ જશે ને તો પેટીસ છે ને તે તળાવવા સમયે ફૂટશે નહીં અને ઉપરથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન પડવાળી અને અંદરથી સોફ્ટ વળી જરા પણ તેલ ભરાયા વગરની એકદમ સરસ સુરતી પેટીસ બની અને તૈયાર થશે. અને આજે આ વિડીયોમાં આપેલી બધી ટિપ્સ અને ટ્રિક્સ તમે ફોલો કરી અને બનાવશો ને એટલે પછી તમે બહારની પેટીસ ક્યારેય નહીં લાવો એ વાત ચોક્કસ. બસ આ જ રીતે ધીમે ધીમે કરી સાઈડ ચેન્જ કરતા જઈ ચલાવતા જઈ 5 થી 6 મિનિટ સુધી તળતા ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી પડ સાથે પરફેક્ટ સુરતી પેટીસ તળાઈ ગઈ છે. તો ધીમે ધીમે કરી તેને તેલમાંથી નિતારી લેવાની અને બહાર કાઢી લેવાની. ગરમા ગરમ સુરતી પેટીસને હવે મનપસંદ ચટણી સાથે પીરસી પણ લેવાની છે. આ રીતે બધી તળાયેલી પેટીસને પીરસ્યા પછી પરફેક્ટ ગોલ્ડન બ્રાઉન કલર સાથે ઉપરથી માઇલ્ડ ક્રિસ્પી બનેલી આ પેટીસના જે આપણે ટુકડા કરી અને ખોલતા જુઓ અંદરથી તેલ ભરાયા વગરની વળી સોફ્ટ પડ સાથે ઓરિજિનલ સુરતી સ્ટફિંગ સાથે બનેલી આ સુરતી પેટીસ જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને. ખરેખર સ્વાદમાં પણ એટલી સરસ બને છે. અને વળી આ વરસાદની શરૂઆતમાં જ જો આ સુરતી પેટીસ તમે ગરમા ગરમ બનાવશો ને એટલે ઘરમાં બધાને ભાવશે એ વાત પાકી. અને આ રેસીપી ખરેખર યુનિક અને ઉપયોગી છે. તો આ રેસીપી જોઈ અને એકવાર તો સુરતી પેટીસ હજી સુધી ના બનાવી હોય ને તો ચોક્કસ બનાવજો. સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા અને તેની સાથે અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.